welcome to our YouTube channel. Friends, in this video, today we are going to learn Standard 9th Unit 5 રાની કી વાવ. વિદ્યાર્થી મિત્રો, આપ ચિત્રમાં જોઈ શકો છો મેં રાની કી વાવ જે છે જેને આપણે રાણકી વાવ તરીકે પણ ઓળખીએ છીએ એનું ચિત્ર આપ્યું છે. સમગ્ર વિશ્વમાં જે નામના મેળવી ચૂકી છે તેવી રાણી કી વાવ વિશે આપણે ડિટેલમાં અભ્યાસ આ લેસનમાં કરવાનો છે. આપણા દેશની એક ધરોહર સમાન અને એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાત રાજ્ય માટે ગર્વ સમાન એક આ સ્થળ છે રાણી કી વાવ. તો આ રાણી કી વાવ વિશે કદાચ આપ સૌએ કદાચ એની મુલાકાત લીધી પણ હોઈ શકે છે. જો ન લીધી હોય તો એની મુલાકાત લેવા જેવી છે. તો આપણે પહેલાં એનો અભ્યાસ કરીશું અને અભ્યાસ કર્યા પછી તમને આ સ્થળ વિશે વધુ માહિતી મળશે. તો લેટ્સ સ્ટાર્ટ અવર યુનિટ 5 રાની કી વાવ. ફ્રેન્ડ્સ, રાની કી વાવ ધ સ્ટેપ વેલ ઇઝ એન અપ્રૂવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો રાની કી વાવ એ એક વાવ છે કે જેને અંગ્રેજીમાં આપણે સ્ટેપ વેલ કહીએ છીએ. ઇઝ એન અપ્રૂવ્ડ સાઇટ. અપ્રૂવ્ડ એટલે કે જેને માન્ય કરવામાં આવેલી છે એવી જગ્યા, જેને મંજૂરી આપવામાં આવેલી છે અને એમાં પણ વર્લ્ડ હેરિટેજ એટલે કે વિશ્વ સ્થાપત્ય તરીકે એને એક નામના મળી છે, એને માન્યતા પ્રાપ્ત થયેલી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો. અને જેની ઘોષણા જેને કહેવાય કે જેની જાહેરાત યુનેસ્કો દ્વારા કરવામાં આવી હતી એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી એટલે કે વિશ્વ સ્થાપત્ય સમિતિ જે છે એના દ્વારા આ બાબતની એટલે કે રાની કી વાવ જે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વિશ્વ સ્થાપત્યનું એક સ્થળ છે એની જાહેરાત કરવામાં આવેલી હતી. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે સમજીશું વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પાણીના વ્યવસ્થાપનની રીત. અને રાની કી વાવ એનું એક્સેપ્શનલ એક્ઝામ્પલ એટલે કે અપવાદરૂપ ઉદાહરણ છે. અને એક જેને કહેવાય કે જે બાબતની નોંધ જે છે, જે બાબતની નોંધ યુનેસ્કો દ્વારા લેવામાં આવી છે કે વર્ષો પહેલાં જે રાની કી વાવ જે છે એ આપણા દેશના જે વિદ્વાન વ્યક્તિઓ દ્વારા જેનું નિર્માણ કરવામાં આવેલું છે એક વોટર મેનેજમેન્ટ સિસ્ટમનું એક ઉત્તમ ઉદાહરણરૂપ છે, જે બાબત યુનેસ્કોએ વિશ્વ સમક્ષ મૂકી છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ for utilizing groundwater resources in a single structure. રાની કી વાવ is a wonderful sample. રાની કી વાવ એક અદ્ભુત ઉદાહરણ છે. એક તો ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે તકનીકી વિકાસનું. ફોર યુટિલાઇઝિંગ અને શેના માટે? તો યુટિલાઇઝિંગનો અર્થ થાય છે ઉપયોગમાં લેવું. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળના જે સ્ત્રોતો જે છે, રિસોર્સિસ એટલે સ્ત્રોતો, ભૂગર્ભ જળના જે સ્ત્રોતો છે જેને એક જ બાંધકામ દ્વારા એક જ બંધારણ દ્વારા એનો ઉપયોગમાં લેવું ટેકનોલોજીની મદદથી, એનું એક અદ્ભુત ઉદાહરણ છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. વળી પાછું આ રાની કી વાવ એક અજોડ ઉદાહરણ છે. ઇલસ્ટ્રેશન એટલે કે આપણે જેને કહીશું કે વર્ણન પણ છે. બ્રેકિંગ લાર્જ સ્પેસીસ એટલે કે વિશાળ જગ્યાને નાના નાના ટુકડાઓમાં વહેંચી, બરાબર છે, અને એનું પણ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કલાત્મક રજૂઆત દ્વારા જેને બનાવવામાં આવી છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. રાની કી વાવ has a great appeal to every observer. રાની કી વાવ એ દરેક જોનાર વ્યક્તિને એની તરફ આકર્ષે છે, એની તરફ ખેંચે છે. ક્વીન ઉદયમતી, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. વિદ્યાર્થી મિત્રો, ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી કે જેઓ ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I કે જેઓ રાજા ભીમદેવ પહેલાંના વિધવા હતા,
તેમણે આ વાવની સ્થાપના રચના જે છે 1022થી 1063ની વચ્ચે કરી હતી. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. આજે રાણી કી વાવ જે છે એ ગુજરાતના જે સૌથી પ્રચલિત સ્થળો જે છે એમાંનું એક બન્યું છે. ગુજરાતની મુલાકાતે લેવા આવનાર કોઈપણ વ્યક્તિ અચૂક આ સ્થળની મુલાકાત લે છે એવી એ નામના આ સ્થળે મેળવેલી છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. આ રાજા ભીમદેવ પહેલો જે છે એ સોલંકી વંશ જે છે અનહિલવાડ પાટણ સાથે સંકળાયેલા હતા. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેર્સિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. તેમના મૃત્યુ પછી એટલે કે ભીમદેવ વનના મૃત્યુ પછી રાણી ઉદયમતીએ આ જે પ્રોજેક્ટ હતો, આ જે કાર્ય હતું કે જે પાટણના લોકોની જે પાણીની અછત કે જેને વોટર સ્કેર્સિટી કહીએ છીએ એનાથી પીડાતા લોકોની સમસ્યા નિવારવા માટે આ પ્રોજેક્ટનું કાર્ય હાથે ધર્યું હતું. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઈડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. પરંતુ કમભાગ્યે રાણી ઉદયમતી પોતે પણ આ જે બંધારણ જે છે વાવનું જે રચના જે છે પૂર્ણ થાય તે પહેલાં તેમનું પણ મૃત્યુ થયું હતું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર એટલે કે સ્થાપત્યની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિશિએશન. તેણીના આ જે ઉત્તમ વિચાર જે છે કે આ જે વાવની રચના કરવાનો જે ઉત્તમ વિચાર જે છે એને અઢળક પ્રશંસા પ્રાપ્ત થઈ છે. ઇમેન્સનો અર્થ થાય છે અઢળક અને એપ્રિશિએશન એટલે કે પ્રશંસા. તેમના વિચારની ખૂબ જ પ્રશંસા થયેલી છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. વિદ્યાર્થી મિત્રો, આ રાણી કી વાવ જે છે એ એક 7 માળનું બંધારણ છે, બાંધવામાં આવેલી એક રચના છે. 7 માળની આ રચના છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ, ઈસ્ટ એટલે કે પૂર્વાભિમુખ જેને કહેવાય કે જેનું મુખ પૂર્વ દિશા તરફ જે છે, ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters લોંગ. આ પૂર્વાભિમુખ વાવ જે છે એ 64 મીટર લાંબી, 20 meters વાઇડ 20 મીટર પહોળી એન્ડ 27 meters ડીપ અને 27 મીટર ઊંડી છે. એટલે કે આ એની લંબાઈ પહોળાઈની માહિતી તમને અહીં આગળ આપવામાં આવેલી છે. ઈચ સ્કલ્પચર એટલે કે વાવમાં આવેલું દરેક સ્થાપત્ય જે છે, પેસેજ એટલે કે ખુલ્લો ભાગ, પિલર એટલે સ્તંભો, એન્ડ પેવેલિયન એટલે કે જેને કહેવાય કે ગેલેરી. ઇન ધીસ મેગ્નિફિસન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ. આ દરેક જગ્યાએ તમને મંત્રમુગ્ધ કરે તેવી કાર્વિંગ એટલે કે કોતરણી પણ તમને જોવા મળશે. On its side walls there are around 800 sculptures. એની દરેક દિવાલો ઉપર અંદાજિત 800 જેટલા સ્થાપત્યોની રચના કરવામાં આવેલી છે, કોતરવામાં આવેલા છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the વાવ at present. વર્તમાન સમયે આ વાવની અંદર અંદાજિત 400 મોટા જે અલગ અલગ ભગવાન એટલે કે દેવી દેવતાઓના સ્કલ્પચર્સ એટલે કે મૂર્તિઓ આવેલી છે. ધીસ નંબર્સ વુડ હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. કદાચ આ આંકડો જે છે એટલે કે 400નો જે આંકડો કદાચ વધુ હશે એના ભૂતકાળનું જે એનું જે મૂળભૂત સ્ટ્રક્ચર હતું જ્યારે વાવ બાંધવામાં આવી હશે ત્યારે આ જે આંકડો છે કદાચ આનાથી પણ વધારે હશે. Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculpture and carvings engraved on the walls. આ વાવના દરેક મહાલ ઉપર એક સાંકડો કોરિડોર એટલે કે પરસાળ જેવો ભાગ છે કે જ્યાં ઊભા રહી અને જે વિઝિટર્સ એટલે મુલાકાતી જે છે એ આ દરેક સ્થાપત્ય અને દરેક કોતરણી કરેલી છે દિવાલો પર એની પ્રશંસા કરી શકે, એનો આનંદ માણી શકે. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ આર નોટ એક્સેપ્શન્સ ટુ ઇટ. ઇવન એટલે કે વળી
આ જે વાવના જે સ્તંભો જે છે, પિલર્સ જે છે, એ પણ આમાં અપવાદરૂપ નથી. એ દરેક સ્તંભ ઉપર પણ જેને કહેવાય કે મંત્રમુગ્ધ કરે તેવી કોતરણી તમને જોવા મળે છે. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન. અને આ દરેક બાબત જે છે એ સ્પ્લેન્ડિડ એટલે અદ્ભુત, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, અને માર્વેલનો અર્થ થાય છે કે જે જાદુ જેને કહીશું એ ટાઈપનું આપણને મંત્રમુગ્ધ કરે એવી તમામ કોતરણી અને સ્થાપત્યની રજૂઆત કરે છે પથ્થર ઉપર કરવામાં આવેલી. ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર હકીકતમાં તો આ સમગ્ર વાવનું જે બાંધકામ જે છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત થયેલું હોય તેવું છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. આ વાવની અંદર આપને ભગવાન વિષ્ણુના અલગ અલગ આકારો અને અલગ અલગ અંબિકાઓમાં તમને જોવા મળશે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. ભગવાન વિષ્ણુ પછી સૌથી અગત્યની જો મૂર્તિ હોય આ વાવની જો અંદર જોવા મળતી તો તે છે પાર્વતીની. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. આ વાવમાં આવેલી જે 15 ગેલેરીઝ જે છે એની અંદર પાર્વતીના તમને મૂર્તિઓ જોવા મળશે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere. હવે જે 12 મૂર્તિઓ જે છે દેવી ગૌરીની એક જ જગ્યાએ આપને ક્યાંય પણ ભાગ્યે જ જોવા મળશે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. ભારતમાં માત્ર જે સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલું છે ત્યાં જ તમને આ 12 મૂર્તિ દેવી ગૌરીની તમને જોવા મળશે, બીજે ક્યાંય પણ નહીં જોવા મળે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી નેમલી. આ વાવમાં દેવી ગૌરીના જે 12 મૂર્તિઓ જે છે કે જેના નામ આ મુજબ છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ 12 નામની જે મૂર્તિઓ જે છે તમને આ વાવમાં જોવા મળશે. બિસાઇડ્સ ધેર આર મેની સ્ટેચ્યુ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ સચ એઝ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. આ વાવની અંદર બીજા પણ દેવી દેવતાઓ જે છે કે જેના નામ હું બોલી ગયો એ તમામ દેવી દેવતાઓની સ્થાપત્યો તમને જોવા મળશે, એમની મૂર્તિ તમને આ વાવની અંદર જોવા મળશે. There are also some of the rare sculptures of gods. આ વાવની અંદર તમને કેટલાક ભગવાનના જે ભાગ્યે જ જોવા મળતા રેર સ્કલ્પચર્સ જેને કહેવાય મૂર્તિઓ જોવા મળશે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands. આ વાવની અંદર ભગવાન બુદ્ધ જે છે એમની જે પ્રતિમા જે છે એમની મૂર્તિ જે છે 4 હાથવાળી તમને અહીંયા જ જોવા મળશે, બીજે ક્યાંય પણ તમને ભગવાન બુદ્ધ 4 હાથવાળા ક્યાંય જોવા નહીં મળે. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. હવે ભગવાન રામની જે મૂર્તિ જે છે એ તલવાર અને ઢાલ સાથેની અહીંયા આપને જોવા મળશે. આમ સામાન્ય રીતે ભગવાન રામ એ ધનુષ્ય સાથે જ આપણને જોવા મળે છે, પરંતુ આ વાવ એવી છે કે જ્યાં આગળ ભગવાન રામની જે ભાગ્યે જ જોવા મળે તેવી પ્રતિમા છે અને એમાં ભગવાન રામે હાથમાં તલવાર અને ઢાલ ધારણ કરેલ છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. ભગવાન સૂર્યનું જે તપસ્વીના રૂપની જે પ્રતિમા છે તે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. અને ભગવાન શિવની હાથમાં માળા સાથેની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામા વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. અને ભગવાન પરશુરામની જે મૂર્તિ જે છે એકદમ કોમળ, જેને કહેવાય કે એકદમ નમ્ર ભાવ સાથેની. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. કે જે ભગવાન પરશુરામ એમના ગુસ્સા માટે પ્રખ્યાત છે, તેમની મૂર્તિ જે એકદમ નમ્ર અને વિનમ્ર ભાવ સાથેની જે છે એ અહીંયા જ આપને જોવા મળશે, બીજે ક્યાંય આપને એવી મૂર્તિ જોવા મળશે નહીં. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઈફ સ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટસેટ્રા. અને અહીંયા આવેલા જે અન્ય કેટલાક સ્થાપત્યો જે છે એ કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ એટલે કે તે સમયની જે જીવનશૈલી જે છે,
ફોક ટેલ્સ એટલે કે લોક વાર્તાઓ જે છે, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ જે છે, એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે મનુષ્ય પ્રજાતિ વગેરેની આપણને પ્રદર્શિત કરે છે. They reveal artistic vision and unique imagination of the sculptors. હવે આ તમામ પ્રતિમાઓ જે છે, આ તમામ મૂર્તિઓ જે છે એ એના ઘડનાર જે સ્કલ્પ્ટર એટલે કે શિલ્પકારની જે આર્ટિસ્ટિક એટલે કલાત્મક દ્રષ્ટિ અને અજોડ કલ્પના રજૂ કરે છે. There are nearly 300 statues of અપ્સરા. આ વાવની અંદર અંદાજિત 300 અપ્સરાની મૂર્તિઓ પણ આપને જોવા મળશે. The sculptor presented a vast range of emotions and feelings on the faces of અપ્સરા. આ જે અપ્સરાના જે ચહેરાઓ ઉપર જે છે એને સ્કલ્પ્ટર એટલે કે શિલ્પકારો દ્વારા જે લાગણીઓ અને જે ભાવો જે છે એ પ્રગટ કરવામાં આવેલા છે, એ જેને આપણે ક્યારેય પણ કલ્પના ન કરી શકીએ તે રીતની એમની કોતરણી કરવામાં આવેલી છે. They display variety of different moods and situation. અને આ જે ભાવો જે છે, આ જે અપ્સરાના ચહેરા ઉપર જોવા મળતા ભાવો અને લાગણીઓ જે છે અલગ અલગ પ્રકારના મૂડ અને પરિસ્થિતિઓનું સૂચન કરે છે. Most of them present વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતારાસ. અને મોટાભાગની મૂર્તિઓ ભગવાન વિષ્ણુ જે છે એના 10 અવતારને પ્રગટ કરે છે. The most attractive sculptures are those of Varaha, Vaman, Narsimha, Ram, Kalki and Mahishasur Mardini. અને આ જે 10 અવતારોમાં જે મુખ્ય અવતારો જે છે વરાહ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કલ્કી અવતાર અને મહિષાસુર મર્દિની અવતાર, એના તમને સ્થાપત્યો અહીંયા એની મૂર્તિઓ પ્રતિમાઓ અહીંયા તમને જોવા મળશે અને વધુ આકર્ષક લાગશે. The Apsaras with 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ. હવે આ વાવની અંદર અપ્સરાઓ જે છે અલગ અલગ પ્રકારની શૃંગારની જે 16 પ્રકારની જેને કહીશું કે શૈલીઓ જે છે એની સાથે આપને જોવા મળશે. એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર્સ. અને જે આ અજોડ રચના જે છે એમાં એની સુંદરતામાં વધારો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર. આ જે વાવ જે છે એ પાણીની પવિત્રતા ઉપર એક એનું જે ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરે છે. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. અને ભારતીય સંસ્કૃતિમાં પાણીનું શું મહત્ત્વ છે એ પણ બાબત આ સ્ટેપવેલ એટલે કે આ વાવ આપણી સમક્ષ રજૂ કરે છે, એ વિચાર રજૂ કરે છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ એલેબોરેટ એન્ડ ઓર્નામેન્ટલ એક્ઝામ્પલ ઓફ સબમર્જ્ડ આર્કિટેક્ચર. આ વાવ જે છે એ સૌથી વિકસિત, એલાબોરેટ એટલે કે વિસ્તૃત અને વર્ણનાત્મક, અને ઓર્નામેન્ટલ એટલે કે જેને કહેવાય કે શણગારેલું એક ઉદાહરણ જે છે સબમર્જ્ડ આર્કિટેક્ચર. સબમર્જ્ડ આર્કિટેક્ચર એટલે કે જેને કહેવાય કે તકનિકીનું એક ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. આ વાવ જે છે એ ભારતમાં આવેલી જે વાવો જે છે એની ભવ્યતાનું ગાન કરતી હોય તેવું લાગે છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ જે છે એક વિશાળ અને એક જટિલ પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ ઓફ સ્કલ્પચર્સ. આ વાવમાં જેને કહેવાય કે સુશોભિત પેનલો જે આવેલી છે સ્થાપત્યોની એ આ વાવમાં આવેલી છે, એનાથી આપણે જેને કહેવાય કે શણગારેલી છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ. આ વાવ જે છે સૌ પહેલાં તો ફ્લડ એટલે કે પૂરના કારણે જમીનમાં દટાઈ ગઈ હતી. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સાબરમતી. અને ત્યાર પછી સરસ્વતી નદી જે અદૃશ્ય થઈ ગઈ એના પરિણામે આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. વિદ્યાર્થી મિત્રો, આ વાવ જે છે અંદાજિત 700 વર્ષ સુધી, 7 સેન્ચુરીઝ એટલે 700 વર્ષ સુધી જમીનમાં દટાયેલી રહી છે, છુપાયેલી હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, કે જેને શોર્ટ ફોર્મમાં આપણે ASI કહીએ છીએ, ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. જે ભારતની જે પુરાતત્વ શાખા જે છે ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જેને કહીએ છીએ, એ આ વાવની ખૂબ જ
સંભાળપૂર્વક કાળજી લઈ રહી છે કે જેથી કરીને વર્ષો સુધી એ જાળવી શકાય. In February 2013, ASI nominated this vow for the World Heritage Site. ફેબ્રુઆરી 2013ની સાલમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે કે વિશ્વ સ્થાપત્યના સ્થળ તરીકે નોમિનેશન એનું કરવામાં આવેલું હતું. વિથ ધ એક્સેલન્ટ ટીમ વર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ખૂબ જ જેને કહેવાય કે એક્સેલન્ટ ટીમ વર્ક એટલે કે જૂથ કાર્ય જેને કહેવાય કે ASI દ્વારા જે એક એમનું જે ટીમ વર્ક હતું અને ગુજરાત સરકારના પ્રયત્નો થકી it got recognition by the UNESCO as the World Heritage Site અને એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખ પ્રાપ્ત થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વાવના થોડા ચિત્રો પણ આપવામાં આવેલા છે. આ જો ચિત્રોમાં વાવ આટલી સુંદર લાગતી હોય તો રિયલ જ્યારે આપણે એની મુલાકાત તમે લેશો, આપણે લઈશું ત્યારે કેટલી એની મજા આપણે માણીશું એ તમે કલ્પના પણ નહીં કરી શકો. અહીંયા યુનેસ્કોનો એક લોગો આપને આપવામાં આવેલો છે કે યુનેસ્કો એ વર્લ્ડમાં એક સમગ્ર વિશ્વમાં આવેલી જે પુરાતત્વીય જગ્યાઓ જે છે, પુરાતત્વ એટલે કે પ્રાચીન ઇતિહાસ ધરાવતી જે જગ્યાઓ છે એની સંભાળ રાખે છે, એનો તમામ ખર્ચ ઉઠાવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પાઠમાં આપેલી જે ગ્લોસરી જે છે એ અહીંયા તમને આપવામાં આવેલી છે. આ તમામ શબ્દો આપે આપની નોટબુકમાં લખવાના રહેશે અને અહીંયા તમને કેટલાક ક્વેશ્ચન્સ આપવામાં આવેલા છે. એ ક્વેશ્ચન પણ તમે જ્યારે લેસન રીડ કરશો વિડીયો જોયા પછી તો તમે સહેલાઈથી આ પ્રશ્નના જવાબ પણ તમે આપી શકશો. તો આ તમામ પ્રશ્નો આપે આપની નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ. આશા રાખું છું વિડીયો બધા જ તમામ શિક્ષક મિત્રો દ્વારા મોકલવામાં આવતા વિડીયો આપ જોતા હશો અને અત્યારે એના માધ્યમથી આપ અભ્યાસ સારો કરી રહ્યા હશો. ફરીથી એક વખતે થેન્ક યુ.